श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यै स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थं श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। अकुहविसर्जनीयानां कण्ठः इचूयशानां तालु ऋटुरषाणां मूर्धा ऋतुलसानां दन्त्याः उपध्मानीयानाम् औष्ठौ न्यमगणनानां नासिकाञ्च एदैतौ कण्ठतालु ओदौतौ कण्ठोष्ठम् वकारस्य दन्तोष्ठम् जिह्वामूले यस्य जिह्वामूलम् नासिका अनुस्वारस्य ऐ उन् ऋ एओङ् ऐऔच् हयवरट् लण् न्यमगणनम् जभञ्ज घढधश जबगडदश खफ छठ थ चटतौ कपै शशस हल् इति माहेश्वराणि सूत्राणि।
વિજયાદશમી એ ખરેખર વિદ્યારંભ હોય, પણ ગઈકાલે મેં વિદ્યારંભ છે બીજા ક્લાસમાં મેં કરી લીધું, એટલે આજે મેં વિચાર્યું કે આપણે પણ વિદ્યારંભ એટલા માટે આપણે જે શાસ્ત્રો ભણીએ છીએ એ બધાની જે મંગલાચરણ હોય આપણે અત્યારે જોયું, જ્યારે પણ એમ કે વેદાંત ભણવાનું છે ત્યારે વેદાંતનો અભ્યાસ કરવા માટે 3 વસ્તુને બહુ મહત્વ આપવામાં આવ્યું છે, અને એનું નામ છે પ્રસ્થાનત્રય. કે જે વેદાંતનો અભ્યાસ કરવા માંગતા હોય એને આ 3 ગ્રંથોનો અભ્યાસ કરવો. ત્રયી નો અર્થ થાય 3. પ્રસ્થાન નો અર્થ થાય સ્ટાર્ટઅપ, એટલે કે વેદાંતને જાણવા માટે 3 શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. એમાં પહેલું કયું છે તો એને નામ આપવામાં મહત્વનું છે બ્રહ્મસૂત્ર, એનો અભ્યાસ કરવો જોઈએ. બીજાનું નામ છે ઉપનિષદ, જે આપણે ભણીએ છીએ એનો અભ્યાસ કરવો જોઈએ. અને ત્રીજું છે ભગવદ્ ગીતા. આ 3 ભેગા થાય એને કહેવામાં આવે છે પ્રસ્થાનત્રય. અને આ લગભગ બધા જ છે એ સંસ્કૃતમાં લખેલા ગ્રંથો છે, એટલે કે આપણે એને સમજી શકીએ એના માટે થઈને જે અભ્યાસ કરવો પડે એને કહેવાય સંસ્કૃત. એટલે કે જેને પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરવો હોય એના માટે સંસ્કૃત છે એઝ ગુડ એઝ કમ્પલસરી એવું થઈ જાય. ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર છે એ ભગવાન વેદવ્યાસે લખ્યું છે, જે આપણને ખબર છે. અને ઉપનિષદ છે એ અપૌરુષેય ગ્રંથ છે, જે કોઈના પણ દ્વારા લખાયેલો નથી. અને ઉપનિષદ છે એ ઘણા બધા છે. પહેલા એવું કહેવાતું કે 1008, એટલે ટોટલ 1008 હતા. અત્યારે ઘટતા ગયા છે અને અત્યારે અવેલેબલ છે 120. એ 120 માંથી આપણે અભ્યાસ કરીએ છીએ એ માત્ર 10 ઉપનિષદ છે. અને એ 10 ઉપનિષદ છે એ શંકરાચાર્યજીએ લખેલા છે. એના ઉપર એને કોમેન્ટ્રી આપી, જેને આપણે ભાષ્યમ કહીએ છીએ. એનો અર્થ કે શંકરાચાર્યજીએ બ્રહ્મસૂત્ર ઉપર પણ ભાષ્યમ લખ્યું છે. શંકરાચાર્યજીએ આ 10 ઉપનિષદ પર પણ ભાષ્યમ લખ્યું છે. અને શંકરાચાર્યજીએ ભગવદ્ ગીતા ઉપર પણ ભાષ્યમ લખેલું છે. બ્રહ્મસૂત્રનું આપણને ખબર છે કે ભગવદ્ ગીતાની અંદર શું શું છે, પણ માણસો કોઈ પૂછે કે બ્રહ્મસૂત્રની અંદર વિષય વસ્તુ કઈ છે, કન્ટેન્ટ બ્રહ્મસૂત્રનું કયું છે, તો એમ કહી શકાય કે બ્રહ્મસૂત્રની અંદર ઉપનિષદની અંદર જે મંત્રો છે એને લઈ અને શંકરાચાર્યજીએ વેદવ્યાસજી એનું ડિસ્કશન કર્યું કે મોસ્ટલી 10 ઉપનિષદ વેદવ્યાસજીએ સિલેક્ટ કર્યા, એના મંત્રોનો આધાર લઈ અને એના ઉપર તર્કબદ્ધ રીતે બ્રહ્મસૂત્ર લખ્યું. એટલે કે પ્રસ્થાનત્રયની અંદર ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો અભ્યાસ કર્યો. બસ બ્રહ્મસૂત્ર છે એ આપણે જાણીતું નામ છે, પણ એવી જ રીતે યોગસૂત્ર છે. એવી જ રીતે ધર્મસૂત્ર પણ છે. બ્રહ્મસૂત્ર છે વેદવ્યાસીએ લખ્યા, ધર્મસૂત્ર છે એ એના દીકરા, એના શિષ્ય, પુત્રરૂપી શિષ્ય એવા જૈમિની ઋષિએ લખ્યા છે. જ્યારે યોગસૂત્ર છે પતંજલિ ઋષિએ લખ્યા. એટલે જ્યારે સૂત્ર આપણે બોલીએ તો સૂત્રનો અર્થ શું, કોને સૂત્ર કહેવાય, એનો અર્થ શું, એના માટે થઈને મેં નીચે એનો એક શ્લોક છે કે બ્રહ્મસૂત્ર કોને કહેવાય, તો એનો શ્લોક મેં અહીંયા ટાઈપ્યો છે કે આપ તમારી સામે મૂક્યો છે.
કોને કહેવાય તો કે અલ્પાક્ષરમ. સૂત્રની વ્યાખ્યા કઈ? એટલે કે અલ્પાક્ષરમ આ પહેલું કન્ટેન્ટ. બીજું છે સૂત્ર એટલે કે અલ્પાક્ષરમ. પેલા શ્લોક તો બોલું. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યંચ સૂત્રમ સૂત્ર વિદો વિદુઃ. એટલે કહેવામાં આવે છે કે બ્રહ્મસૂત્ર એટલે શું? તેને કહેવાય કે સૂત્રવિદઃ. સૂત્રના જાણકારે આને સૂત્ર કીધું છે. કોને સૂત્ર કહેવાય તો કે જેની અંદર અલ્પાક્ષર અત્યંત ઓછા અક્ષરો હોય, અસંદિગ્ધ એની અંદર કશું ડાઉટફુલ ન હોય, સંદેહયુક્ત ન હોય, સારવત નો અર્થ થાય કે એની અંદર મિનિંગફુલ હોય, અર્થપૂર્ણ હોય, અને વિશ્વતોમુખ એ ઘણા બધાને લાગુ પડતું હોય. અસ્તોભમ નો અર્થ થાય એની અંદર આશ્ચર્યકારક ચિહ્નો એવું વધારે પડતું કઈ લખેલું ન હોય. અનવદ્ય નો અર્થ થાય ટોટલી એની અંદર વધારે પડતું કઈ લખેલું ન હોય. એ બધાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર. છતાં મેં અહીંયા કીધું કે અલ્પાક્ષરમ નો અર્થ થાય જેની અંદર બની શકે તેટલા ઓછા અક્ષરો હોવા જોઈએ, એને કહેવાય અલ્પાક્ષરમ. સપોઝ પહેલું સૂત્ર છે, ઇવન પાણીની સૂત્ર છે, અહીંયા હું લખતા ભૂલી ગઈ. પાણીની સૂત્ર છે તો પેલું છે વૃદ્ધિ રાધેજ. વૃદ્ધિ રાધેજ આદેજ આને સૂત્ર. તો એની અંદર વૃદ્ધિ છે, એમાં આત અને એત છે, એ બધું શું છે તો કે એના પરથી માણસોને ખબર પડી જવું જોઈએ કે પાણીની ઋષિ છે શું કહેવા માંગે છે. તો કે એને સૂત્ર કહેવાય અસંદિગ્ધમ. આપણે કે સંદિગ્ધમ નો અર્થ થાય ડાઉટફુલ. આનો અર્થ આમ થતો હશે તો આનો અર્થ આમ થાય, એવું ન હોવું જોઈએ. નાનું હોય એનો પણ છતાં એકદમ સચોટ હોવું જોઈએ. એને કહેવાય અસંદિગ્ધમ. ઓછું હોવા છતાં, ઓછા અક્ષરો હોવા છતાં એ ક્લિયરલી સમજાવેલું હોવું જોઈએ, એને કહેવાય સૂત્ર. ત્રીજું છે સારવત. સારવત નો અર્થ થાય અર્થપૂર્ણ. ક ચ પ લખી નાખીએ તો એ મિનિંગ કહેવાય ને, 2-3 અક્ષરો લખ્યા પણ એને કઈ અંદર મિનિંગ ન હોય. એટલે કે સારવત નો અર્થ થાય મિનિંગફુલ, અર્થપૂર્ણ. પછી છે વિશ્વતોમુખમ. વિશ્વતોમુખમ નો અર્થ થાય કે એક જ સૂત્ર છે એ ઘણા બધાને કનેક્ટેડ હોય, એને આપણે યુઝ કરી શકીએ. પાણીનીના કેટલાય સૂત્ર એવા છે, વિસર્ગ સંધિમાં કામ લાગે, સ્વર સંધિમાં કામ લાગે, કારકના સંધિમાં કામ લાગે. બધી જ રીતે એને કહેવાય વિશ્વતો. ઇટ કેન બી એપ્લિકેબલ ટુ ઓલ. એને કહેવાય વિશ્વતોમુખમ. અસ્તોભમ. અસ્તોભમ નો અર્થ થાય એની અંદર કોઈ પણ આશ્ચર્યકાય અહો એવું જે બધા કોઈ શબ્દો નો. અને અનવદ્ય એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય, એનો સરવાળો, એનું નામ શું છે તો કે સૂત્ર. આ 6 શરત જે વાક્ય પુરુષ કરી શકે એનું નામ છે સૂત્ર. એવું કહેવાય છે કે ટોટલ 555 સૂત્ર છે બ્રહ્મસૂત્રની. એની અંદર અમે 4 સૂત્ર જ ભણ્યા છીએ. આ 4 સૂત્ર છે એનો અભ્યાસ કર્યો. એમાં એવું છે પેલું, એટલે પેલા 4 સૂત્ર પેલા પાઠ કરું છું. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયો નિત્વાત તત્તુ સમન્વયાત. આ 4 સૂત્ર છે એક 555 ની અંદર. અને જેવી રીતે ભાગવત ની અંદર ચતુશ્લોકી ભાગવત છે, એ આપણે ભણીએ તો એમ કે આખું ભાગવત ભણાઈ ગયું. એવી જ રીતે આને કહેવાય ચતુસૂત્રી બ્રહ્મસૂત્ર.
ચાર શ્લોક પણ આ ચાર સૂત્ર પણ માણસ તો ભણી લે તો એને કહેવાય કે લગભગ એનું સાર એને ખબર પડી જાય. એટલે કે હવે એનું 2 મિનિટ માટેનું જ મેં એક્સપ્લેનેશન લખ્યું છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું, જન્માદ્યસ્ય યતઃ એટલે શું. તો એમાં પહેલું છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એમાં ટોટલ અથ, બીજું અતઃ અને ત્રીજું છે બ્રહ્મ જિજ્ઞાસા. અથ નો અર્થ થાય કેટલા બધા મીનિંગ છે. અથ અહીંયા શું કામ મૂક્યું, અથ ના અર્થ કેટલા, એમાંથી કયો અર્થ અહીંયા લાગુ પડે છે એના માટે કેટલું લાંબુ ભાષ્ય. પણ પછી એનો અર્થ થાય અથનો કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ પછી એનો અર્થ થાય અથ. અથ ઓમ શબ્દશ્ચ બ્રહ્મ વૈતો પુરા. એટલે કે અથ શબ્દ પછી છે અતઃ. અતઃ નો અર્થ થાય તે માટે થઈને, ધેરફોર તસ્માત કારણાત. અને છેલ્લો શબ્દ છે બ્રહ્મ જિજ્ઞાસા. એટલે આખે જો એનું વાક્ય બનાવે તો અથ નો અર્થ થાય સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી, કરવાને કારણે, ધેરફોર અથ એના માટે થઈને પછી માણસોએ શું કરવું જોઈએ તો કે બ્રહ્મ જિજ્ઞાસા. ને બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ થાય બ્રહ્મને જાણવાની ઈચ્છા. માણસો 2 શબ્દ લખી શકે. એક એમ લખી શકે કે મુમુક્ષા, અને બીજો છે જિજ્ઞાસા. તો અહીંયા જિજ્ઞાસા શું કામ, મુમુક્ષા શું કામ, એ બધાની ક્લિયરલી બહુ ડિસ્કશન છે. પણ પહેલા સૂત્રનો અર્થ થાય કે બ્રહ્મ જિજ્ઞાસા આપણે ક્યારે કરી શકીએ, બ્રહ્મ તત્વને જાણવાની ઈચ્છા. જિજ્ઞાસાનો થાય જાણવાની ઈચ્છા. કોને જાણવાની ઈચ્છા તો કે બ્રહ્મને જાણવાની ઈચ્છા. ક્યારે કરી શકીએ તો કે અથ. અથનો અર્થ થાય પછી. કોના પછી, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી. અથનો અર્થ થાય તે માટે થઈને પછી માણસોએ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય કરવી જ જોઈએ. આ પહેલા સૂત્રનો શોર્ટ મિનિંગ. તો પછી પ્રશ્ન થાય ને તો કહું બ્રહ્મ શું. તમે બ્રહ્મ જિજ્ઞાસા કરવાનો કહો છો કે બ્રહ્મ જાણવાની ઈચ્છા કરવી જોઈએ તો કિમ તદ બ્રહ્મ. અહીંયા છે બીજો અર્થ કે કિમ તદ બ્રહ્મ. આ બ્રહ્મ છે કોણ, કિમ તદ બ્રહ્મનો અર્થ થાય વોટ ઇઝ ધીસ બ્રહ્મ. આ બ્રહ્મ છે શું, તો એનો જવાબ છે સેકન્ડ સૂત્ર છે કે બ્રહ્મ એટલે શું તો કે જન્માદિ અસ્ય યતઃ. અહીંયા એક શબ્દ હું લખવાનું ભૂલી ગઈ છું. અહીંયા થાય અસ્ય. જન્માદિ પછીનો શબ્દ છે અસ્ય. અસ્ય બ્રહ્મણા. આ જે બ્રહ્મ છે એ ખરેખર કોણ છે તો કે જન્માદિ. જન્મ આદિનો અર્થ થાય વગેરે વગેરે. એટલે કીધું કે 3 વગેરે વગેરેમાં 3 આવે, જન્મ, સ્થિતિ અને લય. જન્માદિ. યતનો અર્થ થાય જેમાંથી. યતઃ યસ્માત કારણાત. જેનાથી આખે આખા આ જગતનો જન્મ થયો છે, જેના કારણે આખે આખા જગતની અત્યારે મેન્ટેન થાય છે, સસ્ટેનન્સ સ્થિતિ છે. અને છેલ્લે સમગ્ર જગતનો જેમાં લય થવાનો છે એનું નામ શું છે તો કે તદ્બ્રહ્મ. એટલે કે બ્રહ્મની વ્યાખ્યા કઈ તો કે બ્રહ્મ એને કહેવાય જેમાંથી જગત ઉત્પન્ન થયું, જેને લીધે જગત અત્યારે ટકે છે અને જેની અંદર જગત છે એ લય પામશે. એનું નામ શું છે તો કે બ્રહ્મ. હવે પ્રશ્ન તો થાય ને કે આટલું બધું એને મોટો સ્ટેપ વેદવ્યાસીએ લખ્યો કે જન્માદિ આખે આખું જગત જેમાંથી જન્મ્યું છે એને ક્યાંથી કોટેશન લીધું, એને ક્યાંથી આ શબ્દ લીધો. એટલે અહીંયા મેં ટાંક્યું છે કે એનો આ જે કહેવાય ને કે જન્માદિ શબ્દ છે એ ક્યાંથી લીધેલો છે. તો એ આ તૈત્રીય ઉપનિષદનો આ મંત્ર છે.
યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંત્ય અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. છેલ્લું છે તદ બ્રહ્મ ઇતિ. આને બ્રહ્મ કહેવાય. પણ કોને બ્રહ્મ કહેવાય? તો કે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. યત હોય આ યત જ, જેનાથી જેને કારણે આ બધા જ પ્રાણીઓ છે એનો જન્મ થાય છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેને કારણે આ બધા જ પ્રાણીઓનો ઉત્પત્તિ થાય છે. યેન જાતાની જીવંતી, જેને લીધે આ બધા જ પ્રાણીઓનો સમૂહ છે એ ટકે છે. આપણે બધા અત્યારે ટકીએ છીએ જેને કારણે, જેમાંથી ઉત્પન્ન થાય છે, જેને કારણે આપણે ટકીએ છીએ. અને યત પ્રયંતિ, એ પાછા જતા રહે છે. અભિસંવિશંતિ, પ્રવેશી જાય છે. જેની અંદર પાછું આખા બધા જ પ્રાણીઓને જગત પ્રવેશી જાય છે, એનું નામ શું છે? તો કે તદ બ્રહ્મ. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું, બ્રહ્મમાંથી આ જગત ટક્યું અને બ્રહ્મની અંદર પાછું પ્રવેશી જશે. જેની અંદર પ્રવેશી જશે એનું નામ જ શું છે? તો કે તદ બ્રહ્મ. અને એનું તદ વિજિજ્ઞાસસ્વ, એનું તારે શું કરવાની જરૂર છે? તો કે એને જાણવાની જરૂર છે. તદ વિજિજ્ઞાસસ્વ, એટલે કે આખું બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે એ વેદ વ્યાસજીએ ક્યાંથી લીધું? તો કે ઉપનિષદમાંથી લીધું. એટલે હંમેશા એવો ક્રમ છે કે સૌથી પહેલા પ્રસ્થાનત્રયની અંદર ભગવદ્ ગીતા, પછી ઉપનિષદ, અને છેલ્લે બ્રહ્મસૂત્ર આપણે નો અભ્યાસ કરાય. કારણ કે બ્રહ્મસૂત્ર એટલે નથી, બધા જ મંત્રો ઉપનિષદના છે એમાંથી લઈને જેની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એટલે કે આ બ્રહ્મની વ્યાખ્યા છે કે બ્રહ્મ કોણ છે. પેલું છે અતાતો બ્રહ્મ જિજ્ઞાસા, સાધન ચતુષ્ટય પ્રાપ્તિ કર્યા પછી માણસોએ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જ જોઈએ. તો પછી પ્રશ્ન થાય કે બ્રહ્મ કોણ? તો કે જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી આખા જગતનો જન્મ થયો છે, ટકે છે અને પ્રવેશી જાય છે, એનું નામ છે બ્રહ્મ. તો પછી પ્રશ્ન થાય એના પછીનો કે તમે આ બધું જ છે એ સાચું કેમ માનો છો? કે બ્રહ્મથી જ જગત ઉત્પન્ન થયું, બ્રહ્મથી ટક્યું અને બ્રહ્મની અંદર જ પાછું સમાઈ ગયું. એને તમે હાઉ કેન યુ કન્સિડર એઝ એ રિયલ? સાચું કેમ માનો છો? એટલે એનો જવાબ વેદ વ્યાસજીએ ત્રીજા સૂત્રમાં આપ્યો. શાસ્ત્ર યોનિત્વાત. શાસ્ત્રનો અર્થ થાય વેદો, યોનિનો અર્થ થાય પ્રમાણ, યોનિનો અર્થ થાય કારણ પણ થાય, અને અહીંયા એનો અર્થ થાય પ્રમાણ હોવાને કારણે. આપણે શાસ્ત્ર અને વેદને કેવી રીતે સ્વીકારીએ છીએ? તો કે પ્રમાણ તરીકે. મેં ઘણી વાર પ્રમાણની વ્યાખ્યા કરી છે કે પ્રમાણનો અર્થ થાય જ્ઞાન પામવાનું સાધન, એને કહેવાય પ્રમાણ. આપણે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે ને એને પ્રમાણ કહેવાય. એનાથી આપણે શું થાય? તો કે આપણે જાણી શકીએ બહારના વિષયો. એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ વિષયોને જાણવા માટેના પ્રમાણ છે. વિષય જાણવાના પ્રમાણ. એવી જ રીતે ઈશ્વર કોણ છે, બ્રહ્મ તત્વ શું છે, એનું પ્રમાણ કયું? તો કે શાસ્ત્ર યોનિત્વા. આપણે વેદોને પ્રમાણ તરીકે સ્વીકાર્યા છે. એટલે યોનિનો અર્થ થાય પ્રમાણ. જ્ઞાન પામવાનું સાધન આપણા માટે કયું છે? બ્રહ્મ તત્વ. તો કે વેદ. એટલે કે શાસ્ત્ર યોનિત્વાત નો અર્થ થાય વેદ છે એ બ્રહ્મ તત્વને જાણવા માટે પ્રમાણ છે. અને આટલા બધા આપણે ઉપનિષદો છે, જે મેં કીધું કે ઘણા બધા ઉપનિષદ છે. 120 અત્યારે અવેલેબલ છે. તો 120 ઉપનિષદ છે એનું ખરેખર ધ્યેય શું છે? એ શું કરવા માંગે?
તો કે 120 ઉપનિષદ નું બધા જ ક્યાં એ પૂરા થાય છે? તો કે આ જગતની વાસ્તવિકતા શું છે? તો કે બ્રહ્મ શું છે એ કહેવામાં જ બધાય વેદોના મંત્રો છે એ સમન્વય છે. એટલે કે મંત્રો સમન્વયાતનો અર્થ થાય એ અંદર વેદોના મંત્ર એ શું કહેવા માંગે છે? તો કે એક જ કહેવા માંગે છે કે ખરેખર બ્રહ્મ શું છે. એની અંદર જ તત બ્રહ્મ ખબર કેવી રીતે પડે? તો કે સમન્વયાત. સમન્વયનો અર્થ થાય બધા જ મંત્રો છે એ એક જ વસ્તુનું નિરૂપણ કરે છે. અને કયું? તો કે બ્રહ્મ તત્વ છે ઉપાદાન કારણ છે, બ્રહ્મ તત્વ છે એ નિમિત્ત કારણ છે. એવા બધા જ મંત્રો આમાં જ સમન્વય છે. પછી આપણે મુંડક લઈએ કે તૈત્રીય લઈએ કે માંડુક્ય લઈએ, કોઈ પણ બધા જ મંત્રો છે એક જ જગ્યાએ એનું તાત્પર્ય આપે છે કે ખરેખર બ્રહ્મ એટલે શું. તો એને સમજવા માટે મેં અમુક કોટેશન આપ્યા. આ 3 કોટેશન છે. આમાં ઘણા કોટેશન આપી શકાય, પણ આ પહેલું કોટેશન છે. આત્મા વા ઇદમ એક અગ્રે આસિત ન અન્યત કિંચન મિશત. આત્માનો અર્થ થાય, આત્માને આપણે બ્રહ્મ કહી શકીએ, આત્મા છે એ અક્ષર કહી શકીએ, બંને ચૈતન્ય તત્વ. ઇદમ નો અર્થ થાય ઇદમ જગત, આખે આખું બ્રહ્માંડ કે જગત છે એ અગ્રે. અગ્રેનો અર્થ થાય સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલા, સૃષ્ટિ હે પ્રાગ એક જ હતું. અને એકનું નામ શું છે? તો કે આત્મા. એટલે કે આખે આખું જગત સૃષ્ટિની પહેલા બ્રહ્મ જ હતું કે આત્મા જ હતું. આસિત નો અર્થ થાય હતું. ન અન્યત કિંચિત મિશત, અને ત્યાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી, પ્રવૃત્તિઓ નથી. ક્યારે? તો કે અગ્રે. અગ્રેનો અર્થ થાય સૃષ્ટિ હે પ્રાગ, સૃષ્ટિની ઉત્પન્ન થયા પહેલા. આ કેનો મંત્ર છે? તો કે ઐત્રેય ઉપનિષદ. પછી જે આપણે ભણી રહ્યા હતા છાંદોગ્ય ઉપનિષદ, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવ અદ્વિતિ, એની અંદર પણ એ જ ઇદમ અગ્રે આસિત. અહીંયા પણ એકમેવ અગ્રે આસિત. ઇદમ જગત અગ્રે આસિત, આખે આખું જગત અગ્રે એટલે કે પહેલા, સૃષ્ટિની પહેલા કેવું હતું? તો કે એકમ સદૈવ. કેવી રીતે હતું? અહીંયા સત નો અર્થ થાય અસ્તિત્વના સ્વરૂપ. જે અહીંયા આત્મા લખ્યું હતું, અહીંયા સત લખ્યું છે. એટલે કે આખે આખું જગત છે અસ્તિત્વના સ્વરૂપે સૃષ્ટિની પહેલા હતું. અને કેટલા સત હતા? તો કે એકમેવ અદ્વિતીય. જે અહીંયા છે એક એવ, અહીંયા લખ્યું એકમેવ અદ્વિતીય, એક જ, કોઈ દ્વૈત નહીં, એક જ સત હતું. એનો અર્થ બધી જ જગ્યાએ નિરૂપણ કયું કે તત્વ સમન્વય. બધા જ મંત્રો છે એનો સમન્વય ક્યાં છે? તો કે આખે આખું જગત છે એ શું હતું? તો કે પહેલા પણ બ્રહ્મ હતું. અને એમાંથી જો આખે આખું જગત ઉત્પન્ન થયું હોય ને બ્રહ્મ છે એ ઉપાદાન કારણ હોય, તો અત્યારે પણ આખે આખું જગત શું છે? તો કે બ્રહ્મ જ છે, ઈશ્વર જ છે. તો કે આખે આખું જગત ઈશ્વર છે એ બતાવવા માટે કેટલા બધા મંત્રો છે. પણ છતાં મેં એક મંત્ર અહીંયા ટાંક્યો છે મુંડક ઉપનિષદ. બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણતઃ ચ ઉત્તરેણ ચ અધશ્ચ ઉર્ધ્વં ચ પ્રસુતમ બ્રહ્મ એવ ઇદમ વિશ્વમ વરિષ્ઠમ. એનો અર્થ થાય ખરેખર ઇદમ વિશ્વમ ઇદમ વરિષ્ઠમ, આ શ્રેષ્ઠ જગત એ ખરેખર કેવું છે? તો કે બ્રહ્મ એવ ઇદમ. આખે આખું જગત છે બીજું કાંઈ નથી, બ્રહ્મ જ છે. અને બ્રહ્મ કેવું છે? તો કે અમૃતમ, જેનો ક્યારે ન નાશ થાય. અને પછી સમજાવવા માટે પુરસ્તાદ બ્રહ્મ, આપણે ધારો કે ઉભા હોય એના ફ્રન્ટમાં શું છે? તો કે એની આગળ પણ બ્રહ્મ છે. પશ્ચાત બ્રહ્મ, આપણી પાછળ પણ શું છે? તો કે બ્રહ્મ જ છે. દક્ષિણતઃ,
આપણી દક્ષિણ બાજુ પણ શું છે તો કે બ્રહ્મ ઉત્તરેણ ચ, ઇવન ઉત્તર બાજુ પણ શું છે તો કે બ્રહ્મ અધશ્ચ ઉર્ધ્વં ચ, આપણી નીચે પણ બ્રહ્મ છે, આપણી ઉપર પણ બ્રહ્મ છે. પછી કંટાળ્યા એટલે લખ્યું બ્રહ્મ એવ પ્રસુતમ, બધી જ જગ્યાએ બ્રહ્મ શું છે તો કે વ્યાપેલું છે. અને કેવી રીતે તો કે ઇદમ વિશ્વમ ઇદમ વરિષ્ઠમ વિશ્વમ, એવી રીતે આખું જગત છે એ બ્રહ્મ જ છે. એટલે કે આપણે કહીએ કે આ મુંડક છે, આ છે એ છાંદોગ્ય છે, આ મુંડક છે, ઇવન કોઈ પણ લે એનો બધોનો સમન્વયાત ક્યાં થાય છે તો કે એક જ નિરૂપણ કરવામાં અહીંયા જે છે એ બ્રહ્મ છે. એટલે કે 4 સૂત્ર બ્રહ્મસૂત્રના પહેલા 4 તત્વ સમન્વય, આની અંદર 3 મહિના પણ ઓછા પડે, 4 મહિના એની એટલું આની ઉપર લખ્યું છે, પણ આપણે એને ટૂંકમાં જોયું. એટલે કે આ પ્રસ્થાનતયુનો પહેલો ભાગ બ્રહ્મસૂત્ર. પછીનો છે ઉપનિષદ. તો ઉપનિષદ માટે મેં ખાલી એક પરંપરા બતાવવા માટે થઈ મુંડક ઉપનિષદના પહેલા 3 મંત્ર લીધા છે. કારણ કે વિદ્યારંભ થાય ત્યારે આપણે બધું જ 5-5, 10-10 મિનિટ એનો અભ્યાસ કરવો પડે. એટલા એક રિચ્યુઅલ છે, એક કસ્ટમ છે, એક નિયમ છે. એટલા માટે તો મુંડક ઉપનિષદનો પ્રથમ મંત્ર છે ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમસ્સં બભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. આખા જગતની અંદર સૌથી પહેલો જન્મ કોનો થયો તો કે બ્રહ્માજી. આપણે જેને હિરણ્યગર્ભ કહીએ છીએ એનું બીજું નામ શું છે તો કે બ્રહ્માજી. પ્રથમઃ સંબભૂવ, એ બ્રહ્માજી છે એ જગતની અંદર આખા બ્રહ્માંડની અંદર પહેલો જન્મ છે, એટલે એનું એક નામ છે પ્રથમજ. પહેલા જન્મેલા પ્રથમજ. એટલે કે દેવાના મધ્યે બ્રહ્મા પ્રથમ સંબભૂવ. અને બ્રહ્માજી કોણ છે એને કીધું વિશ્વસ્ય કર્તા, આખા જગતના ઉત્પત્ત કરતા. ભુવનસ્ય ગોપ્તા, ગોપ્તાનો અર્થ થાય સંભાળવા વાળા, રક્ષણ કરવા વાળા. આખા જગતનું એ શું કરે છે તો કે રક્ષણ કરવા વાળા એ બ્રહ્માજીએ. પછી આને શું કર્યું તો એને એમ થયું કે આ બ્રહ્મ વિદ્યા છે, જે આત્મજ્ઞાન છે એને સહનો તથા એ બ્રહ્માજીએ બ્રહ્મ વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા છે, આત્મજ્ઞાન છે એ. અને બ્રહ્મ વિદ્યા માટે એક વિશેષણ વાપર્યું સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, બધી જ વિદ્યાઓ જેની અંદર સમાયેલી છે એ બ્રહ્મ વિદ્યા અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. એટલે કે બ્રહ્માજીએ બ્રહ્મ વિદ્યા છે એ પોતાના પહેલો દીકરો, વરિષ્ઠ દીકરો અથર્વને કહી. આત્મજ્ઞાન કોને આપ્યું તો કે અથર્વને. પછી અથર્વ એ પણ ઋષિ છે, એને એ જ્ઞાન કહેવાય ને પોતા પૂરતું સીમિત રાખ્યું. એને કીધું એના પછી અથર્વણે યામ પ્રવદેત બ્રહ્મા અથર્વા તામ પુરોવાચ અંગિરે બ્રહ્મ વિદ્યામ સભરદ્વાજાય સત્યવહાય પ્રાહ ભરદ્વાજ અંગિરસે પરાવરા. પછી અથર્વણે યામ પ્રવદેત, બ્રહ્માજીના જે દીકરા હતા એટલે બ્રહ્મા અથર્વાએ, એટલે કે અહીંયા છે બ્રહ્મા, એના દીકરાનું નામ અથર્વ, એને યામ આ બ્રહ્મ વિદ્યા છે એ ભણાવી, બોલીને ભણાવી. એટલે પ્રવદેત, અથર્વણે ચોથી વિભક્તિમાં છે, એને પોતા દીકરાને ભણાવી. હવે અથર્વએ શું કર્યું એના પહેલા દીકરાએ તો કે અથર્વા આ બીજું વાક્ય છે અથર્વા તામ
અંગીરે પુરા ઉવાચ અથર્વ ઋષિએ તે બ્રહ્મ વિદ્યાને અંગી ઋષિને ભણાવી. એટલે આ સિક્વન્સ કેમ ચાલી? તો કે આપણે કહીએ કે પહેલા બ્રહ્માજી લખીએ, બ્રહ્મ પેલું ને સત્યમ જ્ઞાન. બ્રહ્માજીએ કોને આપી? તો કે અથર્વ ઋષિ. અથર્વને આપી. અથર્વએ કોને આપી? તો કે અંગી ઋષિને. અંગી એટલે અહીંયા અંગી રે છે એ તો ચોથી વિભક્તિ, એટલે કે અંગી ઋષિને તામ બ્રહ્મ વિદ્યામ ઉવાચ કીધી. હવે સહનો અર્થ થાય એ અંગી ઋષિએ એ જ પરાવિદ્યા કોને આપી? તો કે ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ. એટલે કે એ અંગી ઋષિએ એ વિદ્યા છે એ કોને આપી? તો અહીંયા આપણે લખી શકીએ કે એને કોને આપી? તો કે ભરદ્વાજ. ભારદ્વાજ, નોટ ભરદ્વાજ, ભારદ્વાજ. ભરદ્વાજનો દીકરો એને કહેવાય ભારદ્વાજ. એટલે કે આ તો એનું કઈ ગોત્રનું નામ છે, પિતાથી આવેલું નામ છે ભારદ્વાજ. એનું પોતાનું નામ શું હતું? તો કે સત્યવહ, સત્યનું વહન કરનારા. એને આ બ્રહ્મ વિદ્યા કહી. પછી ભારદ્વાજે કોને કીધી? તો કે ભારદ્વાજ અંગીરસે. ભારદ્વાજે એ વિદ્યા અંગીરસ ઋષિને કહી. પેલા અંગી અને હવે છે અંગીરસ. અને આ વિદ્યા કેવી છે? તો કે પરાવરા. પરાનો અર્થ થાય શ્રેષ્ઠ, અવરાનો અર્થ થાય નિકૃષ્ટ. એનો અર્થ કે જે વિદ્યા છે એ શ્રેષ્ઠ થી માંડી અને બધી જ વિદ્યાઓને પોતાની અંદર સમાવી શકે છે એવી વિદ્યા છે અંગીરસને આપી. હવે છેલ્લું છે અંગીરસે કોને આપી? તો એના પછી ત્યાં આપણે પૂરું કરશું. એક શૌનક નામના ઋષિ હતા. શૌનકઃ વૈ મહાશાલઃ અંગીરસમ વિધિવત ઉપસન્નઃ પ્રપચ્છ કસ્મિન્નો ભગવો વિદ્યાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એટલે હવે અંગીરસ છે, અંગીરસ પાસે શૌનક મુનિ આવ્યા. એટલે અહીંયા પરંપરા કઈ આવી? તો અહીંયા શૌનક ઋષિ. એટલે કે પેલા બ્રહ્માજી, આ એક બ્રહ્માજી, બીજા અથર્વ, ત્રીજા અંગી, ચોથા ભારદ્વાજ, પાંચમા અંગીરસ અને છઠ્ઠું શૌનક ઋષિ છે. કેવા હતા? તો મહાશાલી. એમાં જવા જવાની જરૂર નથી. અંગીરસ પાસે વિધિવત ઉપસન્ન, એટલે કે શૌનક ઋષિ છે અંગીરસ મુનિ પાસે આવ્યા અને પૂછ્યું. અને શું પૂછ્યું? કે એવી એક વિદ્યા છે જેને જાણવાથી બધું જણાઈ શકે. એક વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. એકને જાણવાથી બધું જ જણાઈ જાય એવું છે. તો કે આ પણ મંત્ર છે ને વળી પાછો ઓલમોસ્ટ છાંદોગ્યમય છે. એટલે કે પરંપરા પણ મુંડકની અંદર બતાવી કે આ ક્યારે સ્વતંત્ર રીતે આ બધા જ કહેવાય ને બહુ શ્રેષ્ઠ ઋષિઓ હતા, છતાં પણ એને સ્વતંત્ર અભ્યાસ ન કર્યો. એ ગુરુ પાસે જઈને અભ્યાસ કર્યો. આ કોનું ગ્લિમ્સ કહેવાય? તો આ કહેવાય કે આપણે ઉપનિષદ. અને મેં ગીતાનો 3જા અધ્યાયનો 30મો શ્લોક લીધો, કારણ કે ગીતા એ આપણે ભણવી જ પડે. મયી સર્વાણિ કર્માણિ
સંન્યસ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. આ 30મો શ્લોક છે ત્રીજા અધ્યાયનો. કહેવાય કે કેપ્સ્યુલ શ્લોક છે. જીવન કેવી રીતે જીવવું એનું આ શ્લોકની અંદર નિરૂપણ કર્યું છે. એટલે કે ભગવાને અર્જુનને કીધું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. આ પેલું છે. પેલું અર્જુનને ભગવાને કીધું કે બધા જ કર્મ તું મને અર્પણ કર. અને કેવી રીતે અર્પણ કરવાની આપણને ખબર છે. ઈશ્વર બુદ્ધિયા, કે અહીંયા જે છે એ બધું જ ભગવાન છે. એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિયા સર્વાણી કર્માણી મયી ઈશ્વરે સંન્યસ્ય. સંન્યસ એનો અર્થ થાય સંન્યાસ લેવો નહીં. સંન્યાસ નો અર્થ થાય તું મને આપ. પછી બીજું છે કે આપણું મન કેવું હોવું જોઈએ. આપણે ક્યારે એવું કહી શકીએ કે બધા જ કર્મ છે હું ભગવાનને અર્પિત કરું છું? તો કે જેની બુદ્ધિની અંદર અધ્યાત્મ ચેતસા. અધ્યાત્મ ચેતસાનો અર્થ અહીંયા શંકરાચાર્યજી લખ્યો છે, પણ એનો અર્થ થાય જે વ્યક્તિ છે એ કેવી છે? તો કે વિવેકી છે. જેને જળ ચેતનની ખબર છે, જેને ધર્મ અધર્મની ખબર છે, એવી વ્યક્તિ વિવેકીએ બધા જ કર્મો છે એ ઈશ્વરને સમર્પણ કરવા. અને ત્રીજો આની અંદર કયો છે? તો કે નિરાશી. માણસોએ કેવું થવું જોઈએ? તો કે નિરાશી. આશાનો અર્થ થાય એક્સપેક્ટેશન. મેં આટલું કર્મ કર્યું છે તો મને શું થવું જોઈએ? તો કે મને આટલો એનો ફળ મળવું જોઈએ. પણ ફળની અંદર આશા નહીં રાખવાની. એટલે કે આ ત્રીજો છે એને આપણે લઈ શકીએ કે પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિથી બધા જ કર્મનું ફળ છે એ આપણે સ્વીકારવાનું. એનો અર્થ આપણે પોતાની વ્યક્તિગત આશા ના રાખવી, એને કહેવાય નિરાશી. ગુજરાતીની અંદર નિરાશાનો અર્થ બહુ ખરાબ છે કે હાવ નિરાશ થઈ ગયા આપણે કહેવાય ને. પણ આશી નો અર્થ થાય આશા. નિહિ નો અર્થ થાય નિર્ગતા. નિર્ગતા આશા યસ્માત ઇતિ નિરાશી. મને આટલું કર્યું છે તો આટલું મળે, એવી જે મનમાંથી ભાવના જતી રહે છે એ વ્યક્તિને કહેવાય નિરાશી. અને ક્યારે શક્ય છે? જ્યારે આપણા મનની અંદર પ્રસાદ બુદ્ધિ છે. કર્મ કરશું એટલે ફળ મળવાના જ છે, પણ મને આ કર્મનું ફળ આવું જ મળે એવી આશામાંથી આપણે કેવા થઈ ગયા છીએ? તો કે બહાર કે નિરાશયનો આપણે ક્યારે આશા વગરના થઈ શકીએ? જ્યારે આપણા મનની અંદર આપણે પ્રસાદ બુદ્ધિ રાખીએ. અહીંયા જે પણ છે એ બધું જ શું છે? તો કે પરમાત્માનું છે. અને પરમાત્મા તરફથી જે આવે છે એ બધી પ્રસાદી છે. તો મને આટલું જ મળે ને આટલું ન મળે એવું મનમાંથી કાઢી નાખવું, એને કહેવાય નિરાશી. પછીનો છે આ ત્રીજું. ચોથું છે નિર્મમઃ ભૂત્વા. આ ચોથું છે. આ 5 મુદ્દા જીવનમાં ઉતાર લઈને તોય તકલીફ ન. નિર્મમઃ. મમાનો અર્થ થાય મારા પણ. આપણે છે ને જયારે બહુ સારું કામ કરીએ ત્યારે એમ કે આવજો ને કોણે કર્યું છે ખબર છે? આ મેં કર્યું છે. એટલે હંમેશા એમાં આપણે મમ. છોકરા કો ના તો કે મમ. ખોટું કામ કર્યું તો એ આપણું નથી. પણ જે પણ સારું સારું છે, ઘરની અંદર પૈસા છે, પરિવાર છે, પરિવારજનો, સંપત્તિ છે, બધું શું છે? તો કે મમત્વ. એમાંથી ભગવાન કે છે તું બહાર નીકળી જા. નિર્મમ. જે પણ આવ્યું છે, ઇવન પરિવારજનો છે કે પછી સંપત્તિ છે, એ બધું જ છે એ મને મારા કર્મ ફળ અનુસાર જ પ્રાપ્ત થયું છે. એને આ મારું છે એવું કહેવાનો મને અધિકાર નથી. મારે તો માત્ર એમ જ કહેવાય કે આ બધું ઈશ્વર તરફથી આવ્યું છે. આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ. એને કહેવાય નિર્મમ. કોઈ પણ પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પરિસ્થિતિ, એમાં મારાપણુનો ભાવ નહીં રાખો. જે મારાપણાનો ભાવ રાખ્યો એનું નામ જ સંસાર છે.
એટલે ભગવાને કીધું નિર્મમ, મમતા વગરનું, પોતાના એને કહેવાય સ્વામિત્વ ભાવના વગર, આપણા ઉપર એક સ્વામિત્વ ભાવનો હોય. આ કોણ, પૈસા કોના? તો કે મારા. એનો હું કોણ છું? તો માલિક. એટલે કે મમાનો અર્થ થાય માલિકી પણ. હા, મમાનો અર્થ થાય માલિકી પણ. એમાંથી બહાર નીકળી જાવ, એને કહેવાય નિર્મમ. અને છેલ્લે છે વિગત જ્વર. પાંચમું છે વિગત જ્વર. જ્વરનાશિકા એવી ગોળી આવે ને પતંજલિ. જ્વર નો અર્થ થાય તાવ, વિગત નો અર્થ થાય જતી રહ્યો છે. જેનામાંથી તાવ જતો રહ્યો છે એને કહેવાય વિગત જ્વર. હવે જયારે મહાભારત નું યુદ્ધ થયું ત્યારે મને નથી લાગતું કે અર્જુનને તાવ આવતો, તો છતાં પણ અહીંયા ભગવાન એવું શું કામ લખ્યું વિગત જ્વર? આપણને શારીરિક તાપ કરતા માનસિક સંતાપ બહુ છે. એટલે કે જ્વર નો અર્થ થાય માનસિક સંતાપ. એમાંથી બહાર નીકળી જવાનું, એટલે કે માનસિક સંતાપ વગરનું થવાનું. વિગત જ્વર કે બધા જ કર્મો ભગવાન કે તું મને અર્પણ કર. તારા મનની અંદર વિવેક બુદ્ધિ રાખ. તારા મનની અંદર કર્મ ફળને સ્વીકારવા માટે પ્રસાદ બુદ્ધિ રાખ. મારાપણાની ભાવનાને તું છોડી દે અને માનસિક સંતાપમાંથી બહાર નીકળી જા. માણસો કે બોલવું બહુ સારું છે, પણ માનસિક સંતાપમાંથી બહાર કેમ નીકળવું? તો કે જો વ્યક્તિ છે એ જો ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરતો હશે અને પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળ સ્વીકારતો હશે, એ વ્યક્તિને માનસિક સંતાપ નહીં હોય. કારણ કે એ વ્યક્તિના જીવનમાં જે જે વસ્તુ ઘટે છે કેવી રીતે લે છે? તો કે ભગવાનનું છે, ભગવાનનું દીધેલું છે, મારે જરૂર નથી. એ જો એવું હોય તો આપણનો માનસિક સંતાપ જતો. અને છેલ્લે ભગવાને કીધું યુદ્ધસ્વ. યુદ્ધસ્વ નો અર્થ થાય તવ કર્મ કુરુ. તું તારું કામ કર. સંસારની અંદર એમને બેઠા રહેવાની જરૂર નથી. અર્જુન હતો એટલે યુદ્ધ હતું, આપણે હોય તો આપણું પોતાનું જે જે કર્મ છે એ કરવાનું. એટલે કે કર્મ કુરુ. કે એટલે આ ટોટલ 6 ભગવાને આની અંદર આપણને આજ્ઞા કરી છે. જો તું આવી રીતે રહીશ તો હંમેશા માનસિક સંતાપમાંથી કેવો રહીશ? તો કે મુક્ત રહીશ. કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય પશ્ચવન અધ્યાત્મ ચેતસા એ બીજું, નિરાશી ત્રીજું, નિર્મમ ચોથું, વિગત જ્વર પાંચમું, અને પછી તું કર્મ કર. તો આપણું કર્મ કેવું થઈ જશે? તો કે જેવી રીતે અભિનેતા કર્મ કરતો હોય, પણ એ એના જે અભિનેતાનું અભિનયના કર્મથી ક્યારે સંલગ્ન નથી, એવી રીતે આપણે પણ કાકા મામા માસી બધાના કર્મ કરતા હશું, પણ એનાથી કેવા હશું? તો કે એવી રીતે કર્મ કરું. એટલે કે લગભગ ગીતાનો કહેવાય ને સાર છે એ આ 30મા શ્લોકમાં છે, 3જા અધ્યાય. અને છેલ્લું જે આપણે જોતા હતા, જોઈ રહ્યા છીએ, વિવેક ચૂડામણીનો આ શ્લોક છે કે આત્માનો તત્વનું નિરૂપણ કરીએ છીએ. એની અંદર આત્મા કેવો છે? તો કે પ્રકૃતિ વિકૃતિ ભિન્ન શુદ્ધ બોધ સ્વભાવ સત અસત ઇદમ અશેષમ ભાસયન નિર્વિશેષ વિલસતિ પરમાત્મા જાગ્રદાદિષુ અવસ્થાસુ અહમ અહમ ઇતિ સાક્ષાત સાક્ષી રૂપેણ બુદ્ધે. પરમાત્મા છે એ કેવા છે? તો કે સાક્ષી રૂપેણ આત્મા છે કે પરમાત્મા કે જે કયું એ કઈ જગ્યાએ અવેલેબલ છે? તો કે આપણે પોતાની બુદ્ધિમાં. કેવી રીતે અવેલેબલ છે? જેવી રીતે દૂધ અને પાણી મિક્સ થાય એવી રીતે છે? તો કે ના, સાક્ષી રૂપેણ. એ જોડાયેલા નથી, માત્ર સાક્ષી છે, સાક્ષાત સાક્ષી રૂપે. અને કેવી રીતે અવેલેબલ છે આપણા મનની અંદર? તો કે અહમ અહમિતિ. આ હું છું થી એ ચૈતન્ય તત્વ છે આપણી અંદર છે. એ કેવું છે? તો કે સંલગ્ન છે. પણ એ આત્મા છે કે જે બ્રહ્મ છે કે જે ચૈતન્ય તત્વ છે, એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો આપણે જોયું હતું
પ્રકૃતિ વિકૃતિ ભિન્ન. પ્રકૃતિનો અર્થ થાય કારણ, વિકૃતિનો અર્થ થાય કાર્ય. એ કાર્ય અને કારણથી જુદો તત્વ છે, એટલે કે માયા પણ નથી. અને વિકૃતિનો અર્થ થાય માયામાંથી બનેલી આ સૃષ્ટિથી પરમાત્મા કેવા છે તો કે ભિન્ન. શુદ્ધ બોધ સ્વભાવ. બોધનો અર્થ થાય ચૈતન્ય તત્વ, ચૈતન્ય સ્વરૂપ છે. પણ કેવા પ્રકારનું ચૈતન્ય છે તો કે શુદ્ધ. એનો અર્થ એની અંદર 3 ગુણ નથી, સત્વ રજસ અને તમસ. એની અંદર પાપ પુણ્ય નથી. આ બધી અશુદ્ધિ માનવામાં આવે છે. એ બધાથી આત્મતત્વ છે એ કેવું છે તો કે પર છે. શુદ્ધ બોધ સ્વભાવમ પ્લસ સત અસત ઇદમ. એ બધાને એ શું કરે છે તો કે અશેષમ ભાસયન. સતનો અર્થ આપણે જોયો તો કે જે નરી આંખે જોઈ શકાય એને કહેવાય સત. પછી એની અંદર પંચમહાભૂતમાંથી અગ્નિથી લઈને બધી જ વસ્તુને જે આપણે અનુભવ કરી શકીએ એને કહેવાય સત. જ્યારે અસતનો અર્થ છે જે ક્યારે પણ આપણી 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. અસત અશેષ સમગ્ર રીતે એ શું કરે છે એ બંનેને પ્રકાશિત કરે છે. એટલે આપણે જોયું તો અહીંયા સતનો અર્થ થાય અગ્નિ જળ પૃથ્વી અને પ્રત્યક્ષ જે પણ બધી વસ્તુ છે એને શું કરે છે તો કે ભાસયન પ્રકાશિત કરે છે. અને અસતનો અર્થ થાય જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, આકાશ વાયુ ઇવન સૂક્ષ્મ જગત, એ બધાને પણ એ પરમાત્મા શું કરે છે તો કે ભાસયન, એ બધાને પ્રકાશિત કરે છે. એમાં ક્યાંય બાકી રાખે છે તો કે ના, અશેષ ટોટલ સમગ્ર જગત 2 ભાગમાં વહેંચાયેલો છે, સત અને અસત. નરી આંખે દેખાય એવો અને નરી આંખે ન દેખાય એ બંનેને પરમાત્મા શું કરે છે તો કે પ્રકાશિત કરે છે. પોતે કેવો છે તો કે નિર્વિશેષ. દુનિયામાં બધાને વિશેષતાઓ છે. શરીરની વિશેષતા કઈ છે તો ઊંચું છે. શરીરની વિશેષતા કેવી છે તો કે ગોરું છે, કાળું છે, એ બધી જ વિશેષતાઓ કહેવાય. પણ પરમાત્મા કેવા છે તો કે જેની અંદર કોઈ પણ પ્રકારની વિશેષતા નથી. એટલે જ એને કહેવાય છે કે પરમાત્માને સમજવા અઘરા. એટલે જ આપણે કોઈને એમ કે ફૂલ લઈ આવ એટલે તરત ની વ્યક્તિ પૂછે ફૂલ કેવું છે, એટલે આપણે એને કહીએ કે ગુલાબી છે, ગુલાબનું છે, સુગંધ આવે એવું છે. એ બધી જ ફૂલની કેવી છે તો કે વિશેષતા. પણ આ પરમાત્મા કેવી છે તો કે એને જાતિ છે તો કે જાતિ નથી. એને ગુણ છે તો કે ગુણ નથી. એને કોઈ આકાર છે તો કે આકાર નથી. એવા પરમાત્માને ગ્રહણ કરવું, એના સ્વરૂપને, એ અઘરું છે. એટલે એને કહેવાય નિર્વિશેષ. કોઈ પણ પ્રકારની વિશેષતાઓથી પર. એ કોણ છે તો કે પરમાત્મા. ભાસયન પ્રકાશિત કરે છે. કોને તો કે સમગ્ર જગત. અને પ્લસ એ પરમાત્મા છે એ અવેલેબલ છે. કેવી રીતે તો કે અહમ અહમિતિ. કઈ જગ્યાએ તો કે જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્તિ અવસ્થામાં. એ આપણી બુદ્ધિની અંદર હંમેશા કેવા છે તો કે અવેલેબલ. હું છું જાગ્રત અવસ્થામાં આપણે એમ કહીએ છીએ હું આ કરું છું. સ્વપ્ન અવસ્થામાં પણ આપણે એમ કહીએ છીએ કે મેં આ સ્વપ્ન જોયું, હું આમ કરતો હતો. સ્વપ્નમાં પણ આપણે છીએ. અને ઇવન સુષુપ્તિ અવસ્થાની અંદર પણ હું સરસ રીતે ઊંઘો, એમાં પણ આપણે હું છીએ. તો જાગ્રત આદિશુ સમગ્ર અવસ્થા શું અહમ અહમ ઇતિ બુદ્ધેહે સાક્ષી રૂપેણ અયમ પરમાત્મા વિલસતી. આ ભગવાન છે શું છે તો કે હંમેશા વિરાજિત છે. પણ આપણે બાર ગોયતા કરીએ છીએ, પણ એ ભગવાન આપણી અંદર જ છે. આયા સુધી એને કેનું નિરૂપણ કર્યું ગુરુજી એના શિષ્ય પાસે? આત્મા. અનાત્માનું નિરૂપણ કર્યું, આત્માનું કર્યું. અને હવે એ કેનું કરે છે તો કે બંધ. બંધ એટલે શું? કોનામ બંધ. આપણે ત્યાં પહોંચ્યા હતા અને થોડુંક જોયું હતું. અને એમાં ભગવાને કીધું કે બંધ એટલે કયો તો કે એક જ છે, અનાત્મની અહમ ઇતિ મતિ. અહીંયા છે અત્ર અનાત્મની અહમ ઇતિ મતિ.
મતિનો અર્થ થાય બુદ્ધિ. કેવી બુદ્ધિ? તો કે જડ શરીર છે ને એને કહેવાય અનાત્મા. આપણું સ્થૂળ શરીર છે એને કહેવાય અનાત્મા. એને આપણે શું કહીએ છીએ? હું છું. પ્લસ એ સ્થૂળ શરીરના કનેક્ટેડ સગાવાલા એ બધા કેના છે? તો કે મારા. એ જે માનવું એટલે કે અનાત્મની હું છું અહમ ઇતિ મતિહિ, એનું નામ શું છે? તો કે બંધન. એનું નામ જ છે બંધન. ઇતિ મતિહિ. અને પછી એના આપણા પોતાના એ વિસ્તાર પછી વધે કે આ મારા પોતાના સગા છે. એવી રીતે આ વિસ્તાર વધતો જ જાય. મારો દીકરો, મારા પિતા, મારા પતિ, કોઈ પણ. એમાં પણ આપણને શું થઈ જાય છે? તો કે મારો દીકરો હોય તો પિતાને એમ જ થાય ને કે હું જ છું. એટલે કે એવી રીતે ને પછી આપણે કહીએ કે મને તો છૂટતા નથી. આપણે છોડી નથી શકતા, કારણ કે આપણે એને શું માનીએ છીએ? તો કે બંધન. અને એ બંધનને કારણે જ પછી શું છે? તો કે એને કારણે જ જનન મરણ ક્લેશ સંપાત હેત. આ બંધન છે એને કારણે જ આપણે શું કરીએ છીએ? તો કે પુનરપી જનનમ પુનરપી મરણ. અને આપણે આ શરીરને કેવી રીતે એને કહેવાય ને લાલન પોષણ કરીએ છીએ? તો કે આ હું જ છું, આ સ્થૂળ શરીર છે હું જ છું એવું માનીને આ શરીરનું આપણે લાલન પોષણ કરીએ છીએ. એને આપણે નરિશમેન્ટ આપીએ છીએ, એને પોષણ કરીએ છીએ. ઉક્ષતિ એનું સિંચન કરીએ છીએ. અવતિ એનું રક્ષણ કરીએ છીએ. એટલે કે આપણું જીવનનું ફોકસ કયું છે? તો કે સ્થૂળ શરીરને સાચવવાનું. અને બીજું આપણું ફોકસ કયું છે? તો કે સૂક્ષ્મ શરીરમાં થતા વિચારો પણ કોણ છે? તો કે હું છું. એની જ આપણા માનવા એનું નામ જ છે બંધન. પણ એની ડિટેલ આપણે આવતીકાલથી જોશું. આપણે અહીંયા પહોંચ્યા. અને છેલ્લું મારે જે બતાવવાનું છે, તમને કદાચ રસ હોય કે ન હોય, પણ મારે તો બતાવવું જ રહ્યું. મોટું થશે કે નહીં મને ખબર નથી. નહીં થાય. એક જ મિનિટ. જે હું તમને અત્યારે બતાવું છું એ સંસ્કૃતનું એક કહેવાય ને કે કોષ્ટક છે કે સંસ્કૃતની અંદર માણસો શું શું ભણે ને શું શું ભણવું જોઈએ. એટલે મેં અહીંયા બતાવ્યું કે સંસ્કૃતની અંદર 3 વસ્તુ જે ભણવાની હોય છે. એક ભણવાની હોય છે કે આપણે કખ ગગ કેવા છે એના પર વર્ણ વિચાર, એને કહેવાય વર્ણ વિચાર. એ ભણવાનું હોય છે. એકવાર આપણને એ કક્કા બારકડી, આપણે ગુજરાતીની અંદર કક્કા બારકડી, અને આપણે એને ઇંગ્લિશ સંસ્કૃતમાં કહીએ છીએ કે ક થી લઈને અ, આપણે જે બોલીએ છીએ ને, અમે જે બોલીએ ઈચું યશા નામ તાલુ, એ આખી કક્કા બારકડી છે. એકવાર ભણી લઈ પછી એ બધા જુદા જુદા અક્ષરો ભેગા થઈ અને શું બનાવે? તો કે શબ્દ બનાવે. સપોઝ ક આપણે ભણ્યા, મ ભણ્યા અને લ ભણ્યા, એ ત્રણેય ભેગા થઈને પછી શું થાય? તો કે કમલ. એવી રીતે હજારો લાખો શબ્દ બને. તો એ શબ્દો કેવી રીતે બન્યા? એના માટે જે બીજો પોર્શન છે આપણે ભણવાનું, એને શું કહેવાય? તો કે શબ્દ વિચાર. શબ્દો શું છે, કેવી રીતે બન્યા, એની ડિટેલ છે એ ભણવાની. અને એની અંદર શું આવે? તો કે તમને થોડી થોડી તો કદાચ ખબર હશે. આપણે એમ કહીએ દ્રશ્યતી, ગચ્છતી, એ બધાને કહેવાય ક્રિયાપદ. શબ્દોમાંથી ક્રિયાપદ બને, શબ્દોમાંથી નામ બને, અસંખ્ય નામો બને, અને ઇવન શબ્દોમાંથી અવ્યય બને. સંસ્કૃતની અંદર ઘણા બધા અવયવો છે.
એ બધા બને, એ પણ ભણવાનું, એ પણ ગ્રામરનો એક ભાગ છે. અને શબ્દો ભેગા થઈ 5-6 અને પછી શું બનાવે તો કે વાક્ય બનાવે. એટલે કે પેલા વર્ણ વિચાર કરવાનો, કકા બાળકડીને શીખવાની, કકા બાળકડીને શીખ્યા પછી શબ્દ કેમ બને એ શીખવાનો, અને શબ્દ બરાબર આવી ગયા પછી વાક્ય વિચાર, સંસ્કૃતમાંથી વાક્ય કેમ બને એનો જે બધો વિચાર કરીએ, એ જે ભણીએ છીએ એને કહેવાય 3 પ્રકારના વિચાર: વર્ણ વિચાર, શબ્દ વિચાર અને વાક્ય વિચારમાં શું હોય તો કેવી રીતે વાક્ય બને. પેલા કર્તા હોય, પછી કર્મ હોય, પછી ક્રિયાપદ હોય, પછી એની અંદર પછી આપણે જે બધા બોલે રામઃ રામો રામાહ, એ કઈ જગ્યાએ કેવી રીતે એને અટેચ થાય એ બધું જે ભણીએ એને કહેવાય વાક્ય વિચાર. અને પ્લસ બીજું જે ભણવું પડે સંસ્કૃતમાં, જેને ભણવું હોય એને એમાં શું શું ભણવાનું હોય તો કે સમાસ. આપણે પીતાંબર કહીએ છીએ તો પીતાંબર છે કોઈ નામ નથી, પણ પીતાંબર શું છે તો કે સમાસ છે. તો આ શબ્દ કેવી રીતે બન્યો તો કે પીતમ અંબરમ યસ્ય સહ સહ પીતાંબર. તો આને શું કહેવાય તો કે બહુવ્રીહી સમાસ. એવા હજારો શબ્દ છે સંસ્કૃતની અંદર જેને સમાસ કહેવાય છે. પછી એવા બીજા કેટલાય પ્રત્યયો, ધાતુ એટલે કે ક્રિયાપદને અડીને બને છે એને કહેવાય કૃત વૃત્તિ. પછી સનાદ્યંત ધાતુ રૂપ તદ્ધિત વૃત્તિ એક દેશ. આટલું આ બધું જો આપણને સંસ્કૃતમાં આવડતું હોય તો આપણને સંસ્કૃતના એટલે ભગવદ્ ગીતાના શ્લોકો, ઉપનિષદના મંત્રો અને ઇવન બ્રહ્મસૂત્ર છે ભણવું છે એ સહેલું પડે. એટલા માટે થઈને સંસ્કૃત માણસો ભણે છે. અને કહી શકાય કે આવી રીતે એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. કેવું સ્ટ્રક્ચર તો કે ભણવાનું, સમજવાનું, આખું વેદાંત. અને આજે શરૂઆતમાં સમજવું એને જ કહેવાય વિદ્યારંભ. પછી માણસો પસંદગી કરી શકે કે મારે શું કરવું છે, શું શું ભણવું છે. તો આવતીકાલથી આપણે હવે વિવેક ચૂડામણી જે અભ્યાસ કરી કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.